નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 1 ની અંદર અભ્યાસ કરી રહ્યા હતા. પ્રકરણ નંબર 1 મધ્યવર્તી સ્થિતિના માપ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આ મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ જેવા સ્થાનીય સરેરાશ માપ, ચતુર્થક, દશાંશક અને શતાંશકનો અભ્યાસ કરી ગયા છીએ. તો હવે આગળ આ પ્રકરણની અંદર રહેલું છેલ્લું માપ જે બહુલક છે એનો અભ્યાસ કરવા આગળ વધીશું. તો આજનો અભ્યાસ રહે છે બહુલક. ચલો વિદ્યાર્થી મિત્રો, બહુલક જે છે એના અર્થ અને વ્યાખ્યાયિત પદ રચના અને સમજણના ઉદાહરણોથી આપણે આગળ વધીશું. તો અહીં પહેલા તો બહુલક ત્યાંથી જ શરૂઆત કરીએ. તો સામાન્ય વાતોની અંદર તમે કોઈને કોઈ એવી વાતો વધુને વધુ વખત જે છે એ પુનરાવર્તિત કરતા હશો, અથવા તો તમારી સાથે બનેલી ઘટનાઓમાં વધુને વધુ વખત જે રિપીટ થતી હશે એવી ઘટનાઓ તમારા મગજમાં સૌપ્રથમ આવતી હશે. આવું થાય છે કે નહીં? હા, થતું હોય છે. તો એને આપણે શું કરીએ છીએ તો કે સામાન્ય જીવનમાં ફટાફટ ઉપયોગમાં લઈ લઈએ છીએ, અથવા તો એને આપણે આધાર બનાવી લેતા હોય છે. તો આવા બનેલા અનુભવોમાં વધુ વખત જે પુનરાવર્તિત થાય એવા અનુભવો આપણે ફટાફટ યાદ રાખી લઈએ છીએ. ચલો, તો આવું જ કંઈક કિંમતો સાથે પણ થાય છે. જેમ કે માની લ્યો કે ભાઈ મારે એક શાળાની અંદર એવું પૂછવું છે કે ભાઈ વિદ્યાર્થીઓ કેટલી ભાષા જાણે છે. તો હવે સામાન્ય રીતે વિચારો, આપણે આમાં કયા વિદ્યાર્થીને અગ્રિમતા આપીશું? તો કે સર, જે વિદ્યાર્થી વધુ ભાષા જાણતો હોય તે. તો જુઓ તો અહીં શું આવ્યું? એક કરતાં વધુ માત્રામાં ભાષાની વાત આવી. ભલે કે કોઈ વિદ્યાર્થી 3 ભાષા જાણતો હોય, તો હવે શાળાની અંદર આવા 3 ભાષા જાણતા વિદ્યાર્થીઓનો સમૂહ બનાવીએ તો અહીં 3 ભાષા એ એક કરતાં વધુ ભાષાના જાણકાર હોવાથી એને આપણે અગ્રિમતા સ્થાનમાં લેશું. એ રીતે ભારતીય પુરુષ જે છે એની ઊંચાઈ લેશું તો સરેરાશ ઊંચાઈ જે છે એમાં 1.7 મીટર ઊંચાઈ જે છે એ સામાન્ય આંકડા જે એકત્રિત થયેલા છે એની ઉપરથી તારણ કાઢવામાં આવે છે. તો એ બાબતે આપણે જોઈએ તો એવું કહેશું કે ભારતીય પુરુષની ઊંચાઈ સરેરાશ 1.7 મીટર લેવામાં આવે છે. તો આ આંકડા શા માટે લીધા, કઈ રીતે લીધા? તો અહીં વધુમાં વધુ પુનરાવર્તિત થતી હોય માહિતી, એને આપણે આધાર બનાવ્યો છે. ચલો, આવું જ કંઈક કે જે એક કરતાં વધુ વખત એટલે કે બહુ વખત આવતું હોય, વધુ વખત પુનરાવર્તિત થતું હોય, એને શું કરીએ છીએ આપણે ઉપયોગમાં લઈએ તો એને સરેરાશ બનાવીએ, તો એ બહુલક તરીકે વર્તે છે. ચલો, આ જ રીતે આપણે આગળ વધીએ. તો વ્યાખ્યા અને સૂત્ર રચના જોઈએ છીએ. આપણે પહેલા વ્યાખ્યા લેશું. ચલો, વ્યાખ્યા તરફ આગળ વધીએ. તો મિત્રો, વ્યાખ્યા જે છે એના કંઈક શબ્દ આ રીતે બનેલા છે. આપેલી માહિતી જે છે એના માટે વાત કરીએ તો આપેલી માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત, સૌથી વધુ વખત પુનરાવર્તિત પણ કોણ? આપેલી માહિતી છે એની અંદર પણ કોણ? ચલો, આપેલી માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત, એક તો ખ્યાલ આવી ગયો કોણ. એટલે આપણે આગળ લઈ જઈએ તો પુનરાવર્તિત થતા અવલોકનો, પુનરાવર્તિત થતા અવલોકનો કે માહિતીની મહત્તમ આવૃત્તિ ને માહિતીનો એટલે કે આપેલી માહિતીનો બહુલક કહેવાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં
વ્યાખ્યાના શબ્દને પુનરાવર્તિત કરીશ. આપેલી માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનો કે માહિતીની મહત્તમ આવૃત્તિ ને માહિતીનો બહુલક કહેવાય છે. હવે એક કરતા વધુ માટે આપણે શું કર્યું છે? વ્યાખ્યાયિત પદ રચના આપી છે. એક કરતા વધુ એટલે તો કે ભાઈ પુનરાવર્તિત અવલોકનની વાત કરી અને માહિતીમાં મહત્તમ આવૃત્તિની પણ વાત કરી. તો આવું શા માટે ઉલ્લેખ કરેલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે એટલું તો જાણી ચૂક્યા છો કે માહિતીનો પ્રકાર હોય છે વર્ગીકૃત પ્રકારની અને અવર્ગીકૃત પ્રકારની. જો અવર્ગીકૃત પ્રકારની માહિતી હોય તો ફક્ત ત્યાં અવલોકનો જ હોય છે. એને કારણે વ્યાખ્યામાં શું કહે છે? અવલોકન જે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો હોય. એથી આગળ માહિતીનો પ્રકાર છે વર્ગીકૃત. તો વર્ગીકૃતમાં માહિતીમાં તમે જુઓ તો વર્ગની સાથે આવૃત્તિ હોય છે અથવા તો અવલોકનની સાથે આવૃત્તિ હોય છે. તો આ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ હોય એટલે કે જે આવૃત્તિની કિંમત આપેલી આવૃત્તિ પૈકી સૌથી વધુ હોય એની સામેનો વર્ગ કે એની સામેના અવલોકનને આપણે શું માનીએ છીએ? બહુલક માનીશું. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે માહિતીની મહત્તમ આવૃત્તિ કે અવલોકન છે એની કિંમતને આપણે શું કહેશું? માહિતીનો બહુલક. ચલો, તો જેને સંકેતમાં મોડ એમ ઓ થી ઓળખાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ છે વ્યાખ્યાના શબ્દો છે. હવે આપણે આગળ સૂત્ર તરફ વધીએ તો અહીં અવર્ગીકૃત માહિતીમાં કોઈ સૂત્ર જે છે એ આવતું નથી. કારણ શું? તો કે સૌથી વધુ વખત જે અવલોકન પુનરાવર્તિત થાય છે એને આપણે જોઈને જ કહી શકીએ છીએ. એટલે એનું કોઈ બંધારણીય સૂત્ર રચાતું નથી. જ્યારે વર્ગીકૃત માહિતી જે છે એની અંદર આપણને સૂત્ર જોવા મળે છે. તો ચલો સૂત્ર પણ આ વખતે લઈ લેશું. ત્યારબાદ આપણે ઉદાહરણોથી દાખલાઓ સમજીશું. તો મિત્રો, સૂત્ર લખી લઈએ. તમે સાથે એની નોંધ કરી શકો છો. તો અહીં સૂત્રમાં વર્ગીકૃત માહિતીનું સૂત્ર રહેલું છે. તો વર્ગીકૃત માહિતી માટે બહુલક મોડ m કો તરીકે લઈએ તો L plus Fm minus F1 છેદમાં Fm minus F1 minus F2 ગુણ્યા C. ચલો હવે સૂત્રના ઘટકો જે છે એને ઓળખીએ તો અહીં L કોણ છે? તો કે L એ તમારા બહુલકી આવૃત્તિ છે. એટલે કે તમારો બહુલક જે છે એના વર્ગનું અધઃસીમા બિંદુ એ L છે. Fm ની વાત કરીએ તો Fm એટલે મેક્સિમમ ફ્રીક્વન્સી, વેલ્યુ ઓફ મેક્સિમમ ફ્રીક્વન્સી એટલે કે મહત્તમ આવૃત્તિ જે છે એની કિંમત. તો અહીં તમારા બહુલકની સૌથી મોટામાં મોટી આવૃત્તિ. ત્યારબાદ F1 એટલે બહુલકની આવૃત્તિ જે છે એના ઉપરના વર્ગની આવૃત્તિ. એ જ રીતે છેદમાં જોવો તો Fm ને F1 તો છે જ, પરંતુ F2 તો F2 એટલે તો કે બહુલકના વર્ગની નીચેના વર્ગ જે છે એની આવૃત્તિ. ત્યારબાદ ગુણ્યા C એટલે તો કે બહુલકનો જે વર્ગ છે એની વર્ગ લંબાઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીએ તો કે આપણે અવર્ગીકૃત અને વર્ગીકૃતમાં બહુલક જે છે એ ઉદાહરણો દ્વારા મેળવીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ઉદાહરણો જે છે એના જવાબ તૈયાર કરીશું. તો ટેક્સ્ટ બુક જો અને એની અંદર બહુલકના ઉદાહરણમાં ઉદાહરણ નંબર 29 અને 30 લઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે રકમ જે છે બોર્ડ ઉપર એક તૈયાર છે. ચલો રકમ વાંચીએ અને બહુલક તૈયાર કરીએ. તો અહીં આપણી પાસે બે રકમ જે છે એકી સાથે તૈયાર છે. તો ઉદાહરણ નંબર 29 અને 30 રકમ વાંચું છું, એની ઉપર ખાસ ધ્યાન. ઉદાહરણ નંબર 29 માં એક બુક સ્ટોર માંથી 15 વ્યક્તિઓએ ખરીદેલા પુસ્તકોની સંખ્યાઓ નીચે આપેલ છે. હવે અહીં જે કોઈ વ્યક્તિ પુસ્તક ખરીદે છે બુક સ્ટોર માંથી એ પૈકીની માહિતી આપી છે. એમાં જો તો કેટલા વ્યક્તિ? તો કે 15 વ્યક્તિ. હવે આ વસ્તુ તો તમને અત્યારે અંદાજ આવી જતો હશે, કારણ તમે મધ્યસ્થની અંદર
આ બધી વસ્તુઓ તારતા શીખી ગયા છો. અવલોકન કોણ છે, માહિતીમાં આંકડાઓ કેટલા આપ્યા છે, કયા કયા પ્રકારના આપ્યા છે, માહિતી કેવી છે, આ બધું તમે શીખી ગયા છો. તમને હવે આની આદત લાગી ગઈ છે તો એ સારી વાત છે. ચલો, પણ અહીં આપણે શું કરીએ છીએ, એક વસ્તુને જરૂર છે એટલા માત્રામાં કામે લગાવીએ છીએ. તો અહીં 15 વ્યક્તિ આપેલા છે તો માહિતી માટે યોગ્ય છે, એનો અત્યારે આપણે તાત્કાલિક ઉપયોગ કરવાનો નથી. તો બીજી વસ્તુ તો કે જે માહિતી આપી છે એ શું છે, તો કે પુસ્તકોની સંખ્યા. ચલો વાંચીએ 1 0 2 2 3 4 2 7 2 2 5 4 2 1 અને 2. ચલો હવે આગળ, તો ખરીદેલ પુસ્તકોની સંખ્યાનો બહુલક શોધો. તો અહીં આપણે જે તારવાનું છે શું, તો કે બહુલક. શેનો બહુલક? ખરીદેલ પુસ્તકોની સંખ્યાનો. કારણ શું, અહીં આપણે જાણીએ છીએ અવલોકન માટે મધ્યસ્થ બહુલક તૈયાર થશે. તો અહીં અવલોકન કોણ છે? પુસ્તકોની સંખ્યા. ચલો, એથી પણ વિશેષ વાત એ છે કે બહુલક જે છે બરોબર એ ચપટી વગાડતા તૈયાર થઈ જાય. એ વળી શું, તો જો તો અહીં તમારી પાસે જે અવલોકનો તૈયાર છે એમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત કોણ થાય છે ભાઈ? એ આપણો બહુલક. બસ આ જેનો જવાબ છે. તો એક કરતા વધુ વખત આવે છે, તો કે હા 2 વખત આવે છે. ચલો આગળ વધીએ. 0 નહીં 2, તો કે હા કેટલી વખત આવે? 1 વખત, 2 વખત, 3 4 5 અને 6 અને 7 વખત 2 આવ્યા. તો હવે એના સિવાય બીજા કોઈ અવલોકન પુનરાવર્તિત થાય છે વધુ વખત? નહીં. તો સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો અવલોકન એની કિંમત એ આપણો બહુલક. ચલો, સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો અવલોકન 2 છે, જેનું મૂલ્ય 2 જ છે. તેનો જવાબ શું આવે છે? 2. તો આ માહિતી માટે બહુલક શું છે? 2 છે. ચલો લખી નાખો, કામ તમારું પૂરું છે ને, એકદમ સહેલું. તો અહીં 29 નો જવાબ લખી નાખીએ. પહેલા તો આપેલ માહિતીનો બહુલક મોડ બરાબર શું કરી નાખીએ, તો કે 2 અને પુસ્તકો એકમ લગાવી દઈએ. ચલો, આ આપણો જવાબ તૈયાર. બસ આટલું જ કરવાનું હતું. તો હવે આગળ વધીએ. ઉદાહરણ નંબર 30 માં જઈએ. રકમ વાંચીએ છીએ. ટીવી બનાવતી એક કંપનીએ 1 મહિનામાં એસેમ્બલ કરેલા. ચલો, એસેમ્બલ કરેલા એટલે એ તો તમને આઈડિયા હશે, કેમ કે તમે અત્યારના યુગના જેને કે વિદ્યાર્થીઓ છો તો ખ્યાલ જ છે કે ભાઈ એક કરતા વધુ જુદી જુદી કંપનીઓની વસ્તુઓ જે છે એ ભેગી કરીને એક સાધન તૈયાર કરો છો, એસેમ્બલ. તો એવું છે, ટીવી જે છે એના બધા પાર્ટ્સ જુદા જુદા તૈયાર થયેલા છે ને ભેગા કરીને શું કરે છે, એક ટીવી સેટ બનાવે છે. તો અહીં ટીવીની તપાસ કરતા નીચેની માહિતી મળી. શું મળે છે, તો કે જે પરથી ખામીની સંખ્યાનો બહુલક શોધો. જે માહિતી મળે છે એના પરથી શું કરવાનું છે, ખામીની સંખ્યાનો બહુલક શોધવાનો કીધો છે. ચલો તૈયાર કરીએ. ખામીની સંખ્યા તો કે 0 1 2 3 4 5. ટીવીની સંખ્યા તો કે 45 22 18 10 6 અને 4. અહીં અવર્ગીકૃત હતું, અહીં કેવું છે વર્ગીકૃત. એ તો તમે હવે જોઈને જ કહી શકો છો. તો વર્ગીકૃતમાં પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ ને સતત આવૃત્તિ વિતરણ. અહીં વર્ગ તો છે નહીં એટલે એ પણ તમને હવે ખ્યાલ છે. આ કોણ છે, અસતત આવૃત્તિ વિતરણ. તો હવે આમાં શું કરવાનું, વ્યાખ્યા પ્રમાણે જો સૌથી મહત્તમ આવૃત્તિ હોય એ કિંમત, ચલો સૌથી મહત્તમ એટલે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેની કિંમત આપણે એ આપણો બહુલક છે એવું લઈ લેવાનું થશે. હા ચલો, ખામીની સંખ્યા તો 0 1 2 3 4 છે, પણ ટીવીની સંખ્યા જો તો 45 22 18 10 6 4. સૌથી વધુ કોણ છે, તો કે 45, સૌથી મોટો 45, એની સામે તો કે 0. તો ખામીની સંખ્યા 0 છે, તો અહીં માહિતીનો બહુલક 0 0, કેમ કે 45 ટીવી ની અંદર આપણને ખામી 0 જોવા મળે છે. તો એને આપણે સરેરાશ માની લેશું. એને કારણે 30 નંબરના ઉદાહરણનો જવાબ છે 0. ચલો લખી નાખીએ. મોડ બરાબર 0. ચલો આ થઈ ગયો જવાબ. બસ આટલું જ કરવાનું છે. છે ને ચપટી વગાડતા પણ જવાબ આવી જાય એવું કામ, રમતવાદ જેવું. તો વિદ્યાર્થી મિત્રો આવા પણ દાખલા પૂછાય છે, એ પણ 2 માર્ક સુધીના. તો જેને માર્ક સ્કોર કરવા છે એના માટે તો આ એક દરિયા જેવું કામ છે. ડૂબકી મારો અને મોતી હાથમાં આવે એના જેવું કામ છે. સારું, ચલો હવે આપણે અવર્ગીકૃત માહિતીનું ઉદાહરણ લઈએ અને જેમાં બહુલક જે છે એની તપાસ કરીએ છીએ. તો ઉદાહરણ નંબર છે 32.
જેની રકમ આ મુજબ છે. એક ક્લિનિકમાં તેના કામના કલાકો દર કલાકે આવતા દર્દીઓની સંખ્યા નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. તો માહિતી શું કે છે ભાઈ, જે કામના કલાકો છે એમાં દર કલાકે દર્દીઓ આવે છે, તો આ દર્દીઓની સંખ્યાને નોંધવામાં આવેલી છે. તો તમને થતું સર આ દર્દીઓની સંખ્યા નોંધીને આપણે ક્યાં જવું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જેમ જેમ કાર્ય જે છે એની વિશાળતા વધતી જાય એમ એને સરળ બનાવવા માટે આપણે આવા ઘણા બધા પ્રકારના પગલાં લેવા પડતા હોય છે અથવા ભરવા પડતા હોય છે. અને જેને કારણે આપણે અમુક પ્રકારની માહિતી જે છે એનો સર્વે કરવો પડે, એને એકત્રિત કરવી પડે અને એની ઉપર કોઈ ચોક્કસ પ્રકારની પદ્ધતિઓ લગાવી અને એનું એક સચોટ મૂલ્ય જે છે ઊભું કરવું પડતું હોય છે, જેને કારણે આપણા કામને આગળ ભવિષ્યની અંદર અગમચેતી જેને કહીએ છીએ કે ભાઈ આવતા વિપરીત પરિબળો કે પરિબળોની દિશામાં આગળ લઈ જઈએ તો સરળ રસ્તાઓ મળી રહેતા હોય છે અને કિંમતો જે છે એને મદદરૂપ થતી હોય છે. સારું, ચલો તો આ જ રીતે હવે અહીં એક ક્લિનિક જે છે એનો ડેટા આપ્યો છે, માહિતી આપી છે, જેમાં 3, 5, 4, 2, 7 અને 8 આવા દર્દીઓની સંખ્યાનો બહુલક શોધો એવું કીધેલું છે. ચલો તો અહીં અવલોકન 3, 5, 4, 2, 7 અને 8 છે. આમાં કયું અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે? 3 નહીં, તો 5, 4, 2, 7, 8 નહીં, એક પણ પુનરાવર્તિત થતો નથી. તો આપેલી માહિતીમાં બહુલક છે જ નહીં. જ્યારે પણ કોઈ અવલોકન પુનરાવર્તિત થતો હોય તો જ એ માહિતીનો બહુલક હોય. તો અહીં શું કરશે? તો અહીં દર્શાવી દેવાનું કે આપેલી માહિતીમાં બહુલક નથી. તો અહીં લખી નાખીએ છીએ આપણે આપેલી માહિતીમાં બહુલક નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આવું તો તમને કરવાની બહુ મજા પડતી હશે, એકદમ સરળ છે, નાનકડું નાજકડું ફટાફટ થઈ જશે, બરોબર ને? તો આ રીતે આપણે બહુલક તૈયાર કરીએ છીએ અને હવે નવા દાખલાઓ કે નવા ઉદાહરણો જે છે એની અંદર આપણે વર્ગીકૃતની અંદર સતત આવર્તી વિતરણ અને મોટા સૂત્રનો પ્રયોગ કરીશું અને એના દ્વારા આ પ્રકરણની અંદર બહુલક એ છેલ્લી પદ્ધતિ છે એનો અભ્યાસ કરી અને આ પ્રકરણને આપણે પૂર્ણ કરીશું. કેમ કે કેટલા સમયથી આ પ્રકરણ લાંબુ એવું હતું, એ ચાલી રહ્યું હતું. તો પ્રકરણ નંબર 3 પૂરું થાય પછી એના ઉપર આધારિત બીજા પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા ઉદાહરણો અને નવા દાખલાઓ સાથે મળીએ. ત્યાં સુધી આવજો.